નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. ગતરોજ સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું અને આવતીકાલે હવે એ મતગણતરી થવાની છે. જે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયા છે તેઓને આજે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ વચ્ચે રાજકીય પક્ષોનો જે પારો છે તે આજે હાઈ જોવા મળ્યો. ક્યાંક ચિંતા તો ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી જે પ્રચારનો દોર ચાલતો હતો, તમામ રાજકીય પક્ષોએ પોતાની તડામાર તૈયારીઓ કરી જનતાનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો અને આખરે ચૂંટણી બાદ હવે આવતીકાલે મતદાનનું જે પરિણામ આવશે અને આ પરિણામને લઈ તમામ લોકો સહિત રાજકીય પક્ષો પણ ઉત્સાહિત છે. તો રાજકોટના તેઓ પણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ભાજપના ઉમેદવારે આજે જ ફટાકડા ફોડી ઉજવણી કરી લીધી. કહ્યું કે અમને વિશ્વાસ છે, અમે જીતવાના છીએ. પરંતુ આ વિશ્વાસ ક્યાંક ડગતો પણ જોવા મળ્યો, ક્યાંક વિરોધના વંટોળ પણ ઉઠ્યા અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે સુરતના એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ઈવીએમ મશીન જે સ્ટ્રોંગ રૂમમાં પડ્યું છે તેની બહાર કોંગ્રેસના ઉમેદવારોએ ચુસ્ત પહેરો રાખ્યો છે. કહ્યું છે કે અમને વિશ્વાસ નથી કે ક્યાંક છેડછાડ પણ થાય, આવી ઘટનાઓ પણ બનતી આવે છે. અને અગાઉની ચૂંટણીમાં વીવીપેટની જે સ્લીપને લઈને પણ એક વિવાદ થયો છે. એટલે કે ચૂંટણી સતત ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બનતી હોય છે કે લોકશાહીના પર્વમાં લોકો ક્યાંક નારાજ થતા હોય, રાજકીય પક્ષો નારાજ થતા હોય. હવે સૌ કોઈની નજર આવતીકાલના પરિણામો પર છે. આ મુદ્દાની ચર્ચા કરવી છે અને મારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા અશ્વિનભાઈ બેંકર, કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવલ અને એક વિશ્લેષક તરીકે પ્રદ્યુમનસિંહ સરવૈયા. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. અશ્વિનભાઈ, શરૂઆત આપનાથી કરીશ. લોકશાહીનો પર્વ હતો, કાલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. આજે તો ઈવીએમ મશીન છે તેમાં મતદારોએ મત આપ્યો છે ને પડ્યા છે. આવતીકાલે ગણતરી થવાની છે. શું આશા રાખો છો અને લોકશાહીના પર્વમાં કેવો ઉત્સાહ? સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું સૌ મતદારોનો આભાર માનીશ કે આટલી પ્રચંડ ગરમીમાં મતદાન માટે બહાર નીકળ્યા. ક્યાંક 42% તો ક્યાંક 60%, 58% એવું બમ્પર મતદાન થયું છે. અને સાથે સાથે ચૂંટણી પંચનો પણ આભાર માનીશ કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવાનો સઘન પ્રયાસ થયો છે. કોઈ મોટી અઘટિત અનિચ્છનીય બનાવ ઘટના બની નથી. એટલે ચૂંટણી પંચને પણ અભિનંદન આપું કે આ પર્વ જે હતો એ પર્વ ખૂબ સુપેરે સૌએ માણ્યો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીના મેદાનમાં ખૂબ મહેનત કરતી હોય છે. એના કાર્યકર્તા, લક્ષાવધિ કાર્યકર્તા ખૂબ મહેનત કરતા હોય છે. આવી ગરમીમાં છેલ્લી ઘડી સુધી બૂથ છોડ્યું નથી. એવા કાર્યકર્તાઓનો પરિશ્રમ અને મતદારોનો જે જોશ, ઉત્સાહ વિકાસ તરફનો, એના કારણે આવતા દિવસોમાં કાલે જે તમે જોશો કે ગુજરાતની બધી જિલ્લા પંચાયત, મોટાભાગની નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં હશે. ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન હશે. જી બિલકુલ. હેમાંગભાઈ, સમગ્ર ચૂંટણી તો પૂર્ણ થઈ, આવતીકાલે પરિણામ આવવાના છે. કેવી આશા રાખો છો ને શું આ ચૂંટણીમાં જે સમગ્ર પ્રક્રિયા થઈ એનાથી સંતોષ છે? અને અત્યારે એક સુરતના દ્રશ્યો છે કે જ્યાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજ બહાર કોંગ્રેસ હાઈ એલર્ટ પણ છે કે ઈવીએમમાં કોઈ છેડછાડ ન થાય તે માટે પણ એમની તૈયારીઓ તેજ છે. સૌપ્રથમ તો આજ મંતવ્યના સીધો સંવાદના માધ્યમથી હું દર્શક મિત્રો કે જે મતદારો પણ છે સમગ્ર ગુજરાતના, એમનો હું આભાર માનું છું કે એમણે લોકશાહીનો આધાર એવું જે મતદાન છે એમણે મતદાન કર્યું. મતદાન જે થયું છે એ સારું થયું છે, ગયા વખત કરતાં સારું થયું છે, પરંતુ અપેક્ષિત જે થવું જોઈએ એ નથી થયું. ગરમીના કારણે, અન્ય કારણોસર નીરસતા થોડી ઘણી જોવા મળી છે. તમે એક તરફ પશ્ચિમ બંગાળની અંદર પહેલાં 82% મતદાન હતું વર્ષો પહેલાં, એટલે કે 5 વર્ષ પહેલાં. અત્યારે 92% મતદાન થયું. એની સામે આપણા ગુજરાતમાં સ્થાનિક સરહદની અંદર આ મતદાન ઓછું થયેલું ગણાય. છતાં પણ જેમણે મતદાન કર્યું છે એમનો આભાર. જેમણે નથી કર્યું એમને આગળના દિવસોમાં પણ પોતાનો મત આપે એવી અત્યારે હું તમારા માધ્યમથી વિનંતી કરી છું. નંબર 1. નંબર 2, તમે આ સુરતની ઘટના કીધી. વડોદરાની અંદર થોડા સમય માટે સીસીટીવી કેમેરા બંધ થઈ ગયા હતા. અમારા સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં ઈવીએમ મૂકેલા છે
ત્યાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ સમગ્ર ત્યાં એલર્ટ ઉપર છે, ત્યાં બેઠેલા છે. કોઈ પણ પ્રકારની છેડખાની ના થઈ શકે, કારણ કે આ લોકશાહીનો ઉત્સવ છે અને પરિણામ જે કંઈ પણ હોય, તરફેણમાં હોય કે વિરોધમાં હોય, પરંતુ જે મત પડ્યા છે એ મતની છેડખાની ના થવી જોઈએ, નંબર 1. નંબર 2, અમે મતદાતાઓનો આભાર તો માનીએ છીએ, પણ અમને 100% વિશ્વાસ છે કે આ મતદાન જે છે એ રોડ ઉપર પડેલા ખાડાઓની સામે થયેલું છે. આ મતદાન જે છે એ છેક ગાંધીનગર સુધી પહોંચતા ભ્રષ્ટાચારના રૂપિયાને અટકાવવા થયેલું છે. 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણી ભરાઈ જાય છે, એના માટે એને નિવારવા માટે મતદાન થયેલું છે. ઘેર પાણીની સમસ્યા હોય, ગામડાઓની અંદર રોડ રસ્તાની સમસ્યા હોય, અમદાવાદની અંદર કે મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ હોય, એ સમસ્યાને નિવારવા માટે થઈને જનતા બહાર આવેલી છે. આ રોનકભાઈ, પહેલું ચૂંટણી એવી છે કે જે મેં સ્થાનિક સ્વરાજની છેલ્લી 6 ચૂંટણીઓ એટલે 30 વર્ષની અંદર પહેલી ચૂંટણી એવી જોવી છે કે જે આટલી મોટી હાઈ પ્રોફાઇલ રહી. સમગ્ર ગુજરાતના ન્યૂઝપેપર, તમારા જેવા અગ્રગણ્ય મંતવ્ય જેવા ન્યૂઝ ચેનલો, બધામાં સમગ્ર છેલ્લા 1 મહિનાથી માત્ર ચૂંટણીનો માહોલ છે અને દ્રશ્યો પણ અલગ અલગ જોવા મળ્યા. પહેલાંના દ્રશ્યો જે જોયા એ અધિકારીઓ, પોલીસો બધા ભેગા મળીને સત્તા પક્ષને જે રીતે મદદ કરતા હતા એ દ્રશ્યો પણ આપણે જોયા. ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો જે છે એ બિનસંસદીય ભાષામાં મતદારોને ધમકાવતા હોય સ્ટેજ ઉપરથી, એવા દ્રશ્યો પણ આપણે જોયા. અને મતદાનના દિવસે આજે જ હમણાં હું આવતો તો એ પહેલાં મહેસાણામાંથી ફરિયાદ આવી છે કે એક ભાઈ ઓસ્ટ્રેલિયા છે, એમનો મત પડી ગયો છે, એક ભાઈ મૃત્યુ પામેલા છે, એમનો મત પડી ગયો છે. આવા દ્રશ્યો જે છે એ લોકશાહીને ખંડિત કરે છે, લોકશાહીનું ને સંવિધાનનું અપમાન કરે છે. પણ ઓવરઓલ સમગ્ર ચૂંટણી જે છે એ જેમ બેન્કર સાહેબે કીધું કે ભાઈ નિર્વિવાદ અને સમગ્ર એટલે ગઈકાલનો દિવસ જે છે એમાં કોઈ અઘટિત બનાવ ના બન્યો. એકાદ દુઃખદ 2 બનાવ બન્યા. કોઈ જગ્યાએ કોઈક ઉમેદવારનું મૃત્યુ થયું, કોઈક જગ્યાએ કામ કરતા કર્મચારીનું મૃત્યુ થયું, અથવા તો ખાસ તો આ મૃત્યુ થયું એમને તો હું શ્રદ્ધાંજલિ આપું જ છું. પણ કાલની કાળઝાળ ગરમીમાં બપોરે મતદાન ક્ષેત્ર ખાલી હતા, પણ એ ખાલી મતદાન ક્ષેત્રને બતાવવા માટે તમારા મીડિયા કર્મીઓ જે સવારના 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જે જહેમત બતાવી છે, એ તમારા મીડિયાના તમે બધા એન્કરથી માંડીને તમારા મીડિયાના જે સ્ટ્રિંગરો છે તે સમગ્ર ગુજરાતના અને કેમેરામેન અને સમગ્ર ટીમને ધન્યવાદ આપવો પડે કે એમણે તડકો જોયા વિના આપણા દર્શક મિત્રો સુધી પડે પડનું ખબર અને રિપોર્ટિંગ આપી છે. એટલે મતદાતાઓનો તો આભાર છે જ, પરંતુ સાથે સાથે આપ સૌ, રોનકભાઈ, આપ સહિતના આપ સૌ, મંતવ્યની ટીમ તો ખરી જ, પરંતુ સમગ્ર ગુજરાતના મીડિયા કર્મીઓનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. જી બિલકુલ. પ્રદ્યુમનભાઈ, સમગ્ર મતદાન જોયું, આવતીકાલનું પરિણામ છે, શું આશા રાખી શકે જનતા? શું ખરેખર મુદ્દાઓને જોઈ મતદાન થયું છે? આ વખતે એક મુદ્દો એવો પણ ઉઠ્યો છે કે નોટા, કે કોઈ પણ પક્ષની પસંદગી કરતા નોટાને વધુ મત મળ્યા, આ પણ દાવો થયો છે. શું લાગે છે આપને? ચોક્કસ ચૂંટણી પર્વ જે એક પવિત્ર પર્વ છે આપણે કહી શકીએ, પરંતુ મતદાન જે ઓછું થયું છે, મતદાન જે ઓછું થયું છે એ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે આ પર્વ જે છે ચૂંટણી પર્વનું જેને કહેવાય ને કે પૂર્ણ રીતે અપનાવ્યું નથી પ્રજાજનોએ. અને આપણે વાત કરીએ એમાં અનેક બાબતે મતદારોમાં અસંતોષ પણ છે અને અનેક લોકો આમાંથી મતદાનથી બાકાત રહ્યા. જે શાસનની ભૂલ, વહીવટી ભૂલને લીધે અનેક લોકોના નામ આમાં કમી થયેલા નજર આવ્યા. એટલે એ બધી ભૂલોને લીધે ચૂંટણી પર્વનો ક્યાંક આનંદ જે છે મતદારમાં ઓછો દેખાણો અને મતદાન ધાર્યા કરતા જે ઓછું થયું છે. આપણે જોઈએ છીએ પશ્ચિમ બંગાળમાં જે રીતે ધારાસભામાં 93% થતું હોય ને આપણે અહીંયા 55% અને 45% થતું હોય, એ ખરેખર જે પર્વની આપણે પ્રચાર પ્રસાર કરીએ છીએ છતાંય મતદાર એનો ફાયદો નથી ઉઠાવતા અથવા તો પોતાનો ઉત્સાહ બતાવતા નથી. એમાં પણ વિચારવાનું રહ્યું. અને વાત કરીએ અત્યારે આપણે જે કરીએ સ્ટ્રોંગ રૂમમાં જે કોંગ્રેસના
કાર્યકરો એની રક્ષા કરી રહ્યા છે. પરંતુ આ એક વિષય એવો છે કે કોઈ જિલ્લા વાઇઝ કઈ જેની કઈ છેડછાડ કરે, ઈવીએમ ની છેડછાડ કરે એવી શક્યતા ઓછી છે કે એક એક જિલ્લામાં સ્ટ્રોંગ રૂમનો એની ચોકીદારી કરવી. પરંતુ આ સોફ્ટવેરમાં ઈવીએમમાં છેડછાડ શક્ય છે એ ચોક્કસ એવી શંકાના દાયરામાં છે. એટલે એક સામૂહિક શંકાના દાયરામાં છે ઈવીએમ. એટલે એનો માત્ર એક જિલ્લામાં ચોકીદારી કરવાથી શક્ય નથી. અને ઈવીએમ નો ઇતિહાસ રેકોર્ડ વાત કરીએ વર્લ્ડ વાઇઝ તો યુએસએ જે છે એ ટેકનોલોજીમાં એડવાન્સ દેશ છે, એ સહિતના અનેક એવા દેશો છે કે જ્યાં ઈવીએમ ઉપર પ્રતિબંધ છે, અથવા તો ઈવીએમ વાપર્યા પછી અમુક વર્ષો પછી કોર્ટે પણ એની ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અને અમુક કોર્ટનું તો એવું કહેવું છે કે જે ટેકનોલોજી મતદાર જાણતો ન હોય તો એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો ન જોઈએ. એટલે યુએસએ સહિત જેને કહેવાય ને કે આયર્લેન્ડ છે, નેધરલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ અને જાપાન આવા મોટા દેશો છે, ટેકનોલોજીમાં અગ્રેસર છે, એ પણ ઈવીએમ નો યુઝ કરતા નથી. એ પણ બેલેટ પેપરનો યુઝ કરે છે. એટલે આપણે પણ આવનારા સમયમાં વિચારવાનું રહ્યું કે ઈવીએમ ને બદલે જે વિશ્વસનીયતા આમ લોકશાહીની ટકે એ માટે નવો વિચાર બેલેટ પેપર ઉપર પાછું આવવું જોઈએ. અને બેલેટ પેપરમાં જે પ્રોબ્લેમ્સ આપણે દર્શાવી રહ્યા છે કે ભાઈ એમાં બેલેટની ચોરી થાય છે કે પૂરેપૂરી પેલા હિંસા થતી કે સમય વધારે લે છે, એ બધા કારણો હવે અત્યારની ટેકનોલોજીમાં એમાંથી ઘણા સોલ્વ થઈ ગયા છે. એટલે બેલેટ પેપર બાબત કોંગ્રેસે અને વિરોધ પક્ષે રોડ ઉપર આવવું જોઈએ. માત્ર ચોકીદારી કરવાથી હું માનું છું ત્યાં સુધી એનું પૂર્ણ સોલ્યુશન નહીં આવે. અને ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે પણ તો પણ બહિષ્કાર કરવો જોઈએ, કેમ કે લોકોમાં પણ સર્વત્ર ઈવીએમ ઉપર શંકાના દાયરામાં છે. ઈવીએમ એક વિશ્વસનીય ચૂંટણી સાધન નથી. એટલે બેલેટથી વિશેષ કોઈ પણ જે આવી સ્વતંત્ર ચૂંટણી કરવી હોય, આપણે જો ખરેખર ચૂંટણી પર્વનો એક ઉજવણી તરીકે ઉજવતા હોય, પવિત્રતા તરીકે ઉજવતા હોય, તો એની પવિત્રતા, એની વિશ્વસનીયતા જળવાઈ રહે, એ એક પારદર્શક તરીકે ચૂંટણી પ્રક્રિયા થાય, એ માટે આ ઈવીએમ બાબત પણ હવે વિચારવું જોઈએ. હાજી જી બિલકુલ. અશ્વિનભાઈ, એક ગતરોજ લગભગ ઘણા એવા ગામો છે કે જ્યાં ચૂંટણીનો બહિષ્કાર થયો. લોકોએ પોતાના ક્યાંક પ્રશ્નોને લઈ બહિષ્કાર કર્યો, ક્યાંક એમની સમસ્યાઓ હતી જેનો હલ ન થયો, સત્તાપક્ષ ક્યાંક નિષ્ફળ ગયો એટલે બહિષ્કાર થયો. આપને નથી લાગતું કે આ લોકોના અધિકાર તમે છીનવ્યા છે? સત્તાપક્ષ નિષ્ફળ ગયું ત્યારે બહિષ્કાર કરવાનો એમને મોકો મળ્યો, એમને એ પગલું ભરવું પડ્યું, અને તેમ છતાં હજુ એમની સમસ્યા હલ નથી થઈ. જુઓ, સંવિધાનિક વ્યવસ્થામાં સૌ નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર અને એ મતનું મૂલ્ય એક મોટામાં મોટા ઉદ્યોગપતિ હોય કે સામાન્ય ગરીબ હોય એનું મૂલ્ય એક. હવે આવડી મોટી સત્તા જયારે તમને આપી હોય અને એનો આપણે ઉપયોગ ના કરીએ તો એ રાષ્ટ્ર પ્રત્યેની બેજવાબદારી અને રાષ્ટ્ર પ્રત્યેની એમની નિષ્ઠાનો પ્રશ્ન છે. પણ અશ્વિનભાઈ, એમને બહિષ્કાર ક્યારે કર્યો કે જ્યારે તમે એમને કંઈક નથી આપી શક્યા? જો વાત આવે ત્યારે ચોક્કસથી 90% અને 100% પણ મતદાન થઈ શકે છે. પરંતુ આપણે ત્યાં આ બંધારણીય રીતે લોકતંત્રથી ચાલતો આ દેશ છે, એટલે વોટથી અળગા રહેવું એ કોઈ પણ રીતે જસ્ટિફાય થાય એવું નથી. એ સત્તા માટે વિરોધ હોય કે વિપક્ષ માટે વિરોધ હોય, એ તેમની ફરજ નિભાવી નથી. તેમણે વિકાસ અથવા વિકાસમાં ખોટું થતું હોય તો એનો વિરોધ કરવાનો પણ એમણે આ જે વોટ નહીં આપીને પ્રયોગ કર્યો છે, એના બાબતે હું સ્પષ્ટ પ્રમાણે ગામોને અને નાગરિકોને ભારતના સંવિધાનને અનુસરવાની વિનંતી કરું છું. વાત આ છે કે ચૂંટણીના પર્વમાં 5 વર્ષમાં એકવાર આવે, આપણે ખૂબ વાતો કરતા હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી કોમેન્ટ કરતા હોય, બધું કરતા હોય, પરંતુ જો મત ના આપીએ અને મત ના આપીએ તે વખતે આવા ક્યાંક શંકાના પ્રશ્નો બધાને ઉભા થાય. હમણાં જ અગાઉ આપણા વિશ્લેષકશ્રીએ કહ્યું કે ઈવીએમ એ શંકાના દાયરામાં છે. તો શું બેલેટ પેપર ચોરાતા નહોતા? બેલેટ પેપરમાં ખોટા સિક્કા વાગી અને પેટીઓમાં નહોતા જતા? કઈ વ્યવસ્થા એવી છે કે જે ચૂંટણીને
ચૂંટણીની કાર્યવાહીને નિષ્પક્ષ બનાવે. નિષ્પક્ષતા તો નાગરિકો કરી શકે અને નાગરિકો 100% મતદાન તરફ જાય તો ચોક્કસથી એ સ્પષ્ટ મત આપણને ધ્યાનમાં આવે. એટલે મારું આ બાબતે એટલું જ કહેવાનું થાય છે કે નાગરિકો પોતાના મતનો અધિકાર કરે, એનો ઉપયોગ કરે અને ચૂંટણીઓના સંદર્ભમાં આપણે જેને ટ્રસ્ટીશીપ આપવા માંગીએ છીએ, આપણી જવાબદારી જેને આપવા માંગીએ છીએ અને જેને વિરોધ પક્ષમાં રાખવા માંગીએ છીએ, કારણ કે વિરોધ પક્ષનું પણ કર્તવ્ય છે સત્તા પક્ષનું ધ્યાન દોરવું, એનો કાળ ના મળવો. તો આ વ્યવસ્થા સંવિધાનિક છે, એની અંદર મતદારોએ જાગૃતિ લાવવી પડે અને મતદાર જાગૃત થશે, ધીરે ધીરે થશે. 92% જો બંગાળમાં થયું છે, આપણે અહીંયા પણ ઘણીવાર 80% જેવું થયેલું છે. તો આ બધી સમસ્યાઓમાં મતદાન એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સૌ લોકોએ મતદાન માટે વાત કરી છે એટલે એની તરફ નિરસતા, આ ગરમી હતી, આ બધા વિષયો હતા, એના કારણે મતદાનમાં ફેરફાર થાય એ શક્ય છે. નાગરિકોની પણ એક સહન શક્તિ હોય, પરંતુ મતદાન આવશ્યક હતું. મતદાન ઘણા બધા લોકોએ કર્યું છે. એના આધારે હું કહું છું કે ગુજરાતની અંદર લોકશાહીનું પર્વ મતદાન કર્યું એણે પણ અને નથી કર્યું એણે પણ ઉજવ્યો છે. હેમંતભાઈ, જે મેં ગામડાઓની વાત કરી, લગભગ 9 થી લઈ 15 જેટલા એવા ગામ છે કે જ્યાં ચૂંટણીનો બહિષ્કાર થયો. હું મારા અનુભવ પ્રમાણે કહું તો એ સત્તા પક્ષની નિષ્ફળતા છે. ને બીજો મુદ્દો કે વિપક્ષને પણ ત્યાં જવું જોઈતું. વિપક્ષે પણ કદાચ ગુજરાતમાં ભૂમિકા નથી ભજવી. એ લોકોનો અધિકાર સત્તા પક્ષે છીનવ્યો, તો વિપક્ષે એવી ટ્રાય કેમ ન કરી કે એમને અધિકાર અપાવી, એમની સમસ્યાઓ દૂર કરવાનો, એમની સાથે ઉભા રહીને પ્રયાસ કરીએ? બિલકુલ. જો હું સૌ પહેલાં તો જે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એમને હું ભારતીય જનતા પક્ષના પ્રવક્તા મારા વડીલ છે, પણ એમની જેમ હું એમ નહીં કહું કે આ તમારી ભૂલ છે ને તમે આવો કેમ બહિષ્કાર કર્યો, એવું હું નહીં કહું. હું તો એમ કહીશ કે તમારી એ જે ગામો છે એ સિવાય એક બીજી રસપ્રદ વાત કહું. મને ખબર નથી, કદાચ એ ડાકોરની આજુબાજુનું કોઈ ગામ છે, મને પાકી ખ્યાલ નથી, પણ આ બનાવ બન્યો છે કે જ્યાં ચૂંટણી લડવા માટે થઈને બધા જ પક્ષોના ઉમેદવારે ઇનકાર કરી દીધો, ઇન્ક્લુડિંગ સત્તા પક્ષ, કે ભાઈ અમારે ગામની અંદર, કારણ કે ગામવાળાનું દબાણ એટલું હતું કે આટલા ગામમાં પ્રોબ્લેમ્સ છે, તો ચૂંટણી લડવા માટે થઈને એ ગામના લોકોએ બહિષ્કાર કર્યો અને આખી સીટ જે છે એ સીટની અંદર કોઈ અત્યારે ચૂંટણી લડતું નથી એવી પરિસ્થિતિ થઈ. આ એક વાત હતી. ગામોની સમસ્યાઓ જે છે, ધારો કે મહેસાણાની બાજુનું એક ગામ છે, એની સમસ્યા શું હતી કે ભાઈ અમને મહેસાણામાં તમે ભેરવી દીધું, અમારી જમીનો જે છે એ બધી કપાઈ જવાની છે. તો એનું સોલ્યુશન તો સત્તા પક્ષ ક્યાંથી, વિરોધ પક્ષ ક્યાંથી લાવે? સત્તા પક્ષે ત્યાં જઈને કહેવું જોઈએ કે ના, તમારી જમીનો અમે નહીં ભેળવીએ, તમારી જમીનો જે છે એ અમે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું, તમારું ગોચર છે અમે ઉદ્યોગપતિઓને નહીં આપીએ. એ લોકોએ તો સત્તા પક્ષની સામે હાઈકોર્ટમાં કેસ કરેલો છે. આ ગામની અંદર મતદાનનો બહિષ્કાર કરવાની વાત એ કંઈ આમ છેલ્લા દિવસોમાં નથી ઉઠી. એ ગામના લોકો થાકી ગયા હશે પોતાના પ્રાણ પ્રશ્નોને રજૂ કરીને. એટલે જ તો કોંગ્રેસે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારા અમિતભાઈ ચાવડાના નેતૃત્વની અંદર સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરી 5000 કિલોમીટરની 4 ઝોનમાં. અમે ગામડાઓમાં ગયા, એમના પ્રશ્નો લીધા. જ્યારે ઇલેક્શન જાહેર થયું ત્યારે 15 મહાનગરપાલિકાનો મેનિફેસ્ટો અમે રજૂ કર્યો. ભાજપ ઉપર ચાર્જશીટ રજૂ કરવી હતી, એ પણ અમે કરી, જેમાં એમની ભૂલો, એમનો ભ્રષ્ટાચાર બતાવ્યો. મેનિફેસ્ટો રજૂ કર્યા બાદ શહેરોનું અલગ વિઝન અને ગામડાઓનું અલગ વિઝન. આ ગામના વિઝનમાં રોનક, તમે જે કીધું હતું ને એ બધા જ પ્રશ્નો અમે આવરી લીધા કે ભાઈ જો નવા શહેરોની અંદર ગામને સમાવિષ્ટ કર્યા હોય તો 5 વર્ષ સુધી એમને વેરામાં મુક્તિ આપવી, કારણ કે વેરો બહુ વધી જાય છે. આપણા ઘરનો વેરો 2-3 હજારનો શહેરનો આવે, ગામડામાં 2-5 રૂપિયા વેરો આવતો હોય. હવે તમે એને ગામને સમાવિષ્ટ કરી દો, સ્વાભાવિક છે કે જનતાને મુશ્કેલી પડવાની છે. અમે નાની નાની જગ્યાએ નાની નાની વાતો જે છે, કરમસદ અને આણંદ મહાનગરપાલિકા છે તો વલ્લભ વિદ્યાનગરનું નામ ભૂંસી નાખવામાં આવ્યું સરદાર વલ્લભભાઈની વાત હોય ત્યારે, તો એના માટેની અમે વાત કરી. ગામડાઓના નાના નાના પ્રશ્નો, ગામનો વ્યક્તિ જે આ મહેસાણાવાળા છે એમને પ્રશ્ન લઈને આવવાનું ક્યાં થાય? મહેસાણા કલેક્ટરમાં. તો સરપંચ ગામથી મહેસાણા આવે તો એ પોતાના ખર્ચે આવે. અમે નક્કી કર્યું કે ગામના સરપંચ અને ગામના સભ્યોને ગામના કામ માટે જતા હશે તો એમને ટી એટલે કે ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે.
એટલે અમે એમની જોડે સતત સંવેદનાથી રહેલા છે. બિલકુલ વિરોધ પક્ષની જવાબદારી છે, પરંતુ સત્તા પક્ષની જવાબદારી વધારે બને છે અને સત્તા પક્ષ એ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું છે ત્યારે જ આ લોકો મતદાન કરવા માટે થઈને હેમંતભાઈ. આ રીતે નીરસ રહ્યા છે. બિલકુલ. હવે આવતીકાલે મતગણતરી છે, શું આશા રાખો છો કે શું પરિણામ આવવું જોઈએ? આપની જે પ્રચાર કર્યો, એ જે તૈયારીઓ કરી એ મુજબનું એક રાજકીય પક્ષને જે રીતે લડવું જોઈએ લોકશાહીની અંદર, એ રીતે અમે લડ્યા છે. હા, અમે ગુંડાગીરી નથી કરી, અમે કોઈને દાદાગીરી કરીને બેસાડ્યા નથી, અમે પોલીસનો ઉપયોગ નથી કર્યો, દુરુપયોગ નથી કર્યો, અમે અધિકારીઓનો ઉપયોગ નથી કર્યો. અમે કાર્યકર્તાઓનો ઉપયોગ કરીને કાર્યકર્તાઓની વિચારધારા જે એમની અમારી સાથે જોડાયેલી છે એમની સાથે રહીને અમે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી લડ્યા છે. અમારી જોડે બહુ લિમિટેડ રિસોર્સિસ હતા. અમે સત્તામાં નથી 30 વર્ષથી. અમારે ભારતીય જનતા પક્ષની જેમ હજારો કરોડનું મોટું ભંડોળ નથી. 200, 500, 1000, 2000, 5000 કરોડનું જે ભારતીય જનતા પક્ષને દાન મળે છે દર વર્ષે, એવું અમારી જોડે દાન એ લોકો કઈ રીતે મેળવે છે એ અલગ વાત છે, પણ એવા પૈસા અમારી જોડે નથી. છતાં પણ અમે એક રાજકીય પક્ષને લડવું પડે એમ લડ્યા છે, એમ છાજે એમ લડ્યા છે. સિકંદરને પોરસની લડાઈ થઈ હતી ત્યારે પોરસે સિકંદરને કહ્યું હતું, સિકંદરે પૂછ્યું કે તારી જોડે હું શું વ્યવહાર કરું? તો કે એક રાજાને એક રાજા જોડે વ્યવહાર કરવો પડે એવો વ્યવહાર તું કર. એમ અમે એક લોકશાહીની અંદર રાજકીય પક્ષને જે વ્યવહાર કરવાનો હોય એ પ્રમાણે અમે લડ્યા છે. મતદાન થયેલું છે, ઈવીએમની અંદર બંધ છે, આવતીકાલે ખુલશે. મને વિશ્વાસ છે કે કોંગ્રેસની તરફેણની અંદર લોકોએ મત આપ્યો છે. જે પ્રમાણે વિધાનસભા કે લોકસભાને ઇલેક્શન ના હોય એનાથી વધારે હાઈ પ્રોફાઇલ ઇલેક્શન જ્યારે લડાયા હોય, અમારા ગુજરાતના ઉમેદવારોની રેલીની અંદર હજારોની સંખ્યામાં હજુમ મેળવાતું હોય, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ પ્રમુખને પ્રચાર કરવા માટે દોડી જવું પડે, આવી પરિસ્થિતિ હોય તો મને લાગે છે કે આ વિષમ પરિસ્થિતિની અંદર ગુજરાતની જનતાએ કોંગ્રેસ ઉપર પોતાનો મતનો કરસ છે એને આપ્યો છે. જી બિલકુલ. પ્રદ્યુમનભાઈ, હું આપની પાસે આવું પહેલા અશ્વિનભાઈ પાસેથી એમની શું આશા છે તે જોઈ લઈએ. અશ્વિનભાઈ, શું આશા છે આવતીકાલની? કેવું પરિણામ જોઈએ છે? શું આ વખતે વિપક્ષ તમને ટક્કર મારી શકશે? મારું સ્પષ્ટ માનવું છે કે ગત ચૂંટણીમાં જે મતો મળ્યા હતા એના કરતા વધારે મત આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળશે અને વિકાસના તરફી મત મળશે. વિકાસ એ ગુજરાતનો સ્વભાવ બન્યો છે અને અનેકવિધ પ્રશ્નો, અનેકવિધ પ્રોપગેન્ડા, અનેકવિધ મીડિયા દ્વારા જે સમાચારો આવ્યા અને લોકોના મનને ભ્રમિત કરવાની ક્યાંક ને ક્યાંક કોશિશ પણ થઈ, એ બધાને અવગણીને લાસ્ટલી લોકોએ, મતદારોએ વિકાસની અપેક્ષાએ અને વિકાસ થયો છે એ એની બે આંખે જોયો છે એ પ્રમાણે એમણે મત કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત છે. અને 3 લેયર સિસ્ટમમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી, રાજ્યમાં અને સ્થાનિક સ્વરાજ્યમાં પણ હોય એ સ્વાભાવિક મતદારી છે. આ રીતે મતદાન થયું છે. આવતીકાલે ચોક્કસથી સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર ભગવો એક લહેરાશે. ભગવો કલર તમે સમગ્ર ગુજરાતમાં જોશો અને ઉત્સાહના વાતાવરણની અંદર ફરી એકવાર વિકાસ માટેની દોડ લગાવવામાં આવશે. જી બિલકુલ. પ્રદ્યુમનભાઈ, બંને પક્ષોની આપણે વાત સાંભળી, બંનેને જીતવું જ છે. હવે આપને શું લાગે છે કે આવતીકાલનું પરિણામ શું દર્શાવશે? ખરેખર જનતાના મુદ્દા જીતવાના છે ખરા? જે ખાસ તો વોટરની જે નિરસતા છે, ઓછું મતદાન છે અને ક્યાંક ને ક્યાંક ત્રિફાંકીય જંગ, આ બે કારણોના લીધે કેલ્ક્યુલેશન કરવું બહુ જ કઠિન થાય એવું છે. અને જે રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એટલે ગ્રામ્ય વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં વોટર વધારે જાગૃત દેખાણો, વધારે વોટિંગ થોડું નોંધાણું, અને શહેરી વિસ્તારમાં એટલે કે કોર્પોરેશનમાં મતદાન થોડું ઓછું નોંધાણું. એટલે બંનેના કમ્પેરિઝન અલગ કરીએ તો એક તો પરિણામનું માર્જિન ઓછું હોય છે. જ્યાં પણ જે કાંઈ હશે એ પરિણામનું માર્જિન ઓછું હોય છે. અને ખાસ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, ત્યાં કોંગ્રેસને ક્યાંક આશ્ચર્યજનક ફાયદો થતો દેખાશે ભૂતકાળથી વિશે.
અને નગરપાલિકાઓ અને કોર્પોરેશન શહેરી વિસ્તાર કહીએ તો ત્યાં બીજેપીનું પોતાનું જે વર્ચસ્વ છે એ કન્ટિન્યુ રહેશે. ક્યાંક એનો ચોક્કસ કોંગ્રેસને પોતાની ગણતરી કરતા અથવા તો છેલ્લા ટર્મની સીટો કરતા વધુ સીટો જોવા મળે, એને મેળવવામાં મળે, પરંતુ સત્તા મળે એવી શક્યતા ઓછી છે કોર્પોરેશનમાં અને ક્યાંક નગરપાલિકામાં. ખાસ તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસને આમ આદમીને ક્યાંક રડી ખડી ક્યાંક સીટો પણ મળે અને ધારા કરતા કોંગ્રેસને સફળતા વધુ દેખાય અત્યારે, એવું ચોક્કસ કહી શકાય. અને બીજી બાજુ જે આપણે જોયું છે, કોંગ્રેસ પણ નિષ્ક્રિય રહ્યો છે, મતદાર નિષ્ક્રિય રહ્યો છે, અને ખાસ કરીને ક્યારેય જોવા નથી મળ્યું એવું બીજેપીનો સક્રિય કાર્યકર, સિનિયર કાર્યકર નિષ્ક્રિય વધારે જોવા મળ્યો છે. ક્યાંક સીટોની ફાળવણીમાં અસંતોષ છે, ક્યાંક 60 વર્ષના નિયમમાં અસંતોષ કે 3 ટર્મનો જે નિયમ છે એમાં અસંતોષ. એના લીધે ક્યારેય જોવા ન મળ્યો એવો બીજેપીનો સિનિયર કાર્યકર નિષ્ક્રિય અથવા તો વિરુદ્ધમાં મતદાન કરાવતો જોવા મળ્યો છે. એ આ સૌ પ્રથમ વાર જોવા મળ્યું છે. એટલે પરિણામો આશ્ચર્યજનક હશે એ ચોક્કસ કહી શકાય. હાજી જી બિલકુલ. આશા છે કે જે રાજકીય પક્ષો આશા રાખી રહ્યા છે તે પરિણામ આવે, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે જનતાએ જે આશા રાખી છે એ પરિણામ આવવા જોઈએ. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે સવારથી જે લોકશાહીનો મહાપર્વ હતો તેનું પરિણામ આવશે. લોકો જે ખોબલા ભરી ભરીને જે પક્ષને મત આપ્યો, પોતાના પસંદગીના ઉમેદવારને મત આપ્યો, એમની જીત થવાની છે. આશા એવી જ છે કે જનતાએ જેને મત આપ્યો, જનતા આશા રાખે છે એમની જ જીત થાય, જનતાના મુદ્દાની જીત થાય. આવી આશા સાથે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ અને કાલે મતદાન જે થયું અને જે બાદ ગણતરી છે તેની પડેપડની અપડેટ અમે મંતવ્ય ન્યૂઝ પર આપતા રહીશું. એટલે કે તમામ દર્શક મિત્રોને અપીલ છે કે સાચી ને સચોટ માહિતી જોવા માટે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા રહો. હાલ તો આ મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.